સ્થાલી પુલકનાય, સ્થાલી એટલે થાળી, બરાબર. અને પુલકનો અર્થ ધાન્ય કર્યું છે, કોઈ પણ પ્રકારનું ધાન્ય. સંદર્ભ ગ્રંથ લખો, હું લખાવી દઉં પેલા. વ્યાકરણ મહાભાષ્ય, ક્યાં ક્યાં વાત છે? વ્યાકરણ મહાભાષ્ય, શાંકર ભાષ્ય, શાંકર ભાષ્ય, ભાષ્ય એટલે સમજૂતી, હ ને. તંત્ર વાર્તિક, તંત્ર વાર્તિકમાં બહુ ન્યાય આપ્યો લાગે છે. તંત્ર વાર્તિક, વેદાંત કલ્પતરુ, વેદાંત કલ્પતરુ, કલ્પતરુ પરિમલ, કલ્પતરુ પરિમલ, તત્વમુક્ત કલાપ, તત્વમુક્ત કલાપ, પરિશિષ્ટ પર્વ હેમચંદ્ર, પરિશિષ્ટ પર્વ હેમચંદ્ર. આ સંદર્ભ ગ્રંથોમાં આ વાત રજૂ થઈ છે. હવે સમજી લો કે સ્થાલી પુલક ન્યાય શબ્દનો અર્થ આપણે કર્યો થાળી અને કોઈ ધાન્ય. હવે સમજી લઈએ, આ આપણી સાથે સંકળાયેલી વસ્તુ છે કે કોઈ કે ખાંડી. હવે થાળીમાં કંઈ આપણે નહીં પકાવીએ, જમવા બેસીએ છીએ, જ્યારે રસોઈ થવાનું કામ થાય છે ત્યારે તવી, આપણી ભાષામાં હાંડી, એની અંદર આપણે કંઈક પકાવીએ છીએ. અને એમાં પુલકમાં ધાન્યમાં જે બાફીને કરી શકાય, જે પાણીમાં ચડવીને કરી શકાય એવી વસ્તુમાં ચાવલનો ઉપયોગ કર્યો છે, ચોખા. તો એમ કે હાંડીમાં ચોખા થાય છે. આપણે બધાના ઘરે છૂટા ભાત કરીએ એની વાત છે, કુકરમાં નહીં, છૂટા ભાત કરીએ એની. તો એ હાંડીમાં ચાવલ ચડી ગયા છે એવું આપણે જોવું હોય તો શું કરીએ છીએ? કુકરમાં કરીએ નહીં, અને તપેલીમાં કે હાંડીમાં ચોખા ચડાવતા હોઈએ અને ચડી જાય છે, પાકી ગયા છે, થઈ ગયા છે, એ જોવા માટે આપણે શું કરીએ? બોલો, શું કરીએ? હા, સીધા ખાવા માંડીએ છે કે જોઈએ છે? પહેલા કેવી રીતે જોઈએ છે? બોલો, કેવી રીતે જોઈએ છે? હા, રોજનું કામ છે આ તો. કેટલાના ઘરે છૂટા ભાત રંધાય છે? મારા ઘરે પણ છૂટા ભાત. કુકરવાળા ભાત નહીં ખાવાના, પાછા ઘરે જઈને ઝઘડો નહીં કરતા. ઘણા ઘેર થતા હોય દાળ ભાત શાક સામટા એક જ કુકરમાં. કુકરનું ખાવાનું કેમ ના ખવાય? વૈજ્ઞાનિક કારણ આપો. શાક કે દાળ તમે બાફી દો એ ચાલે, પણ પછી જે તમારે તેલથી વઘાર કરવો પડે ને મસાલો નાખવો પડે ને એ કુકરમાં ન કરાય. બાફવાનું કામ ચાલે, પણ આ તો ભાત તો પછી બફાઈ ગયા પછી આપણે સીધા ખાઈએ છીએ. કેમ ન ખવાય? વૈજ્ઞાનિક કારણ આપો. કુકરમાં બનાવેલું કેમ ના ખવાય? હાય હાય, રંધાય છે કેવી રીતે કુકરમાં? હે, કુકરમાં આપણે પહેલા શું કરીએ? કુકર લીધું, ચાલો 3 ડબ્બા મૂકવા છે દાળ ભાત શાક, બરાબર, બાફવા માટે. તો શું કરીએ છે? નીચે પાણી લઈને પછી અંદર પાણી લઈને કુકર ફિટ કરીને બાફીએ છીએ, બરાબર ને? તો એ શેનાથી બફાય છે? રાઈટ, વરાળથી. વરાળથી બફાય અને એ ચડે છે. તમારે કાં તો થોડી વાર રાહ જોવી પડે, અને અથવા તમારે જલ્દી હોય તો તમારે હવા બહાર કાઢવી પડે છે. કરો છો ને આવું? તો જે છે એ અંદર વરાળની પ્રક્રિયા છે એ જો તમે અંદર વરાળથી બફાયું છે, માટે જેને ગેસ થતો હોય, જેને ગેસનો પ્રોબ્લેમ હોય એને કુકરનું બાફેલું ખવાય નહીં, કારણ કે એ વરાળથી જ થયું ને, સીધું પાછું ગેસ પેટમાં થાય. અને બીજું, એની અંદર રહેલી સાત્વિકતા પણ વરાળમાં જતી રહી. જ્યારે તમારે બાફીને કંઈક કરવાનું હોય ત્યારે હાંડી કે તપેલી લેવાય, એની અંદર જરૂરી માત્રામાં પાણી લેવાય. પાણી પાછું બહાર ઓસામણ કાઢી નહીં નાખવાનું, તો જ તમને સાત્વિક તત્વ મળે. જરૂર પૂરતું પાણી ઉમેરવાનું, ઉમેરતા જવાનું, અને ઉપર કાણાવાળી તાસક ઢાંકો તો એ તમને સાત્વિક ખાવાનું મળે. આ વૈજ્ઞાનિક કારણ છે. રંધાતા વાર લાગે પણ સાત્વિક મળે. અને
એટલે તમે જ્યારે આ હાંડીમાં ચાવલ મૂકો છો ત્યારે કઈ રીતે જુઓ છો? આખા નાખા ખાવા માંડો થાળીમાં લઈને? તો બોલો, કઈ રીતે જુઓ છો? ચમચામાં એક દાણો લઈને જોઈ લો છો, હે ને? બરાબર. તો એક જ દાણાથી તમને ખબર પડી ગઈ બધું ચડી ગયું. બરાબર, આટલી જ વાત છે. અહીંયા આપણને શું સમજાયું કે જ્યારે પહેલા તો પુસ્તકની વાત કરી છે કે જ્યારે તમે કોઈ પુસ્તક વાંચો છો તો એ પુસ્તકની પ્રસ્તાવનાના આધારે જ તમને ખબર પડી જાય છે કે અંદર કેટલું છે. લૌકિક ન્યાય પહેલા જ આપણને ખબર પડી ગઈ કે લો આપ્યું છે. પ્રસ્તાવનામાંથી જ આખા પુસ્તકનો સાર નીકળી જાય છે કે આની અંદર કેટલું સારું છે. એવું તમારે પેપરમાં થાય. પહેલો જવાબ જ તમારો કેવો છે એના પરથી તમારી પણ પ્રતિકૃતિ થઈ જાય. ત્યાર પછી સમૂહની વાત કરી, સમાજની. ન્યાય છે એટલે સમાજ તો લેશે જ, કે કોઈ સમૂહને લો કે સમાજને લો તો જેવી રીતે એક જ ચાવલ પરથી તમને ખબર પડી ગઈ એવી રીતે તરત જ ખબર પડી જાય કે આ સમૂહ કે આ સમાજ કેવો છે. પછી એને પકવવાની રીતમાં લઈ જાઓ એ વસ્તુ જુદી, પણ પહેલું જે ઓબ્ઝર્વેશન છે એક ચોખાના દાણાથી તમે કર્યું એવી રીતે આખા સમૂહ અને સમાજની ખબર પડતી હોય છે. અને બીજી વાત આપણને પણ કહી કે તમે લાઇબ્રેરીમાંથી જે પુસ્તક લાવો છો, લો છો કોઈ લાઇબ્રેરીના પુસ્તકો? યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં હજી પણ પ્રોબ્લેમ હશે. હું ભણતી ત્યારે હતો, કોઈક એક પુસ્તક આપણે શોધવા જઈએ ને તો ધારો કે કોઈ એક વ્યક્તિના નામે હોય ને તો આમ તો 14 દિવસે પાછું આપવું પડે. વર્ષે નહીં, દિવસે. 14 દિવસે પાછું આપવું પડે, બીજી વ્યક્તિ વાંચી શકે. પણ અમુક પુસ્તકો તો અમુક માણસે પોતાની માલિકીના કરી જ દીધા હોય, બીજાને વાંચવા જ ના દે. એટલે સંદર્ભ ગ્રંથ તો બધા વસાવે નહીં. એટલે અહીંયા પુસ્તકની વાત પણ કરી છે કે તમે લાઇબ્રેરીમાંથી લાવો તો એ ચાવલ છે, એ બધાને જોઈશે જોવા માટે. તમે એ પુસ્તક પાછું મૂકો. એટલે ઘણા બધા ઉપદેશ આની અંદર આપ્યા. પહેલો ઉપદેશ આપ્યો કે આખા સમૂહની ખબર પડે છે. બીજો ઉપદેશ આપ્યો સમાજનો ખ્યાલ આવે છે. ત્રીજો ઉપદેશ આપ્યો વૈજ્ઞાનિક કારણ કે સાત્વિકતાનું ભોજન જ લો. ચોથો ઉપદેશ આપ્યો કે આખા વસ્તુને જોતા નથી, એક જ વસ્તુને જોઈને આપણે એનું ઓબ્ઝર્વેશનના અંતે એના ઉપર નિર્ણય પર જતા હોઈએ છીએ. પાંચમો ઉપદેશ આપ્યો કે જે પુસ્તક છે એ પ્રસ્તાવનાના આધારે જ ખબર પડે છે. છઠ્ઠો ઉપદેશ આપ્યો કે લાઇબ્રેરીનું પુસ્તક પાછું મૂકવું જોઈએ. એટલે સ્થાલીપૂલક ન્યાય એ ઘણા બધા ઉપદેશ રજૂ કરી જાય છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અહીંયા સ્થાલીપૂલક ન્યાય પણ